પાલીતાણાના વોર્ડ નંબર 1ના શિવાળાના વિસ્તારના રહેવાસીઓને મોટી ભેટ। શહેરના વોર્ડ નંબર 1માં લાંબા સમયથી ચાલી રહેલી પીવાના પાણીની સમસ્યાનો હવે સુખદ અંત આવવા જઈ રહ્યો છે। સ્થાનિક રહીશોની રજૂઆતો અને વિપક્ષી નેતાઓની સક્રિયતાને પગલે તંત્ર દ્વારા ₹22 લાખના ખર્ચે નવી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે। વિપક્ષ નેતા કિરીટ સાગઠિયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા દ્વારા આ બાબતે સઘન રજૂઆતો કરવામાં આવી હતી, જે આખરે રંગ લાવી છે અને આ નવી લાઇન નખાતા સરદારનગર, ગણેશનગર, વડિયા રોડ અને જેઆઈડીસી સહિતના છેવાડાના વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ થશે। વોર્ડ નંબર 1ના નગરસેવકોની જહેમત અને સમયસરની કામગીરીને પગલે સ્થાનિકોએ પણ સંતોષ વ્યક્ત કર્યો। આ પાણી લાઇનનું કામ શરૂ છે, કેટલાની કામ છે અને કેટલા વિસ્તારના લોકોને લાભ મળશે? ખાસ કરીને સરદાર સાહેબના પુતળાથી સરદારનગર અને તેથી છેવાડાના વિસ્તારોને પાણી મળી રહે, પાછળના વિસ્તારોને પાણી મળી રહે એ માટે થઈ અને 22 લાખના ખર્ચે આ લાઇનનું કામ અત્યારે હાલમાં ચાલુ છે। મનસુખભાઈ માંડવિયા સાહેબની રજૂઆત હતી અને લઈ અને અમારા વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ સાગઠિયાએ અવારનવાર રજૂઆત કરી અને આ 22 લાખની ગ્રાન્ટ મંજૂર કરાવેલ છે, જેથી કરી અને સૌથી છેવાડાનો વિસ્તાર છે આ સરદારનગર છે, પાછળ ગણેશનગર છે, નાના મોટા ઘણા વિસ્તારો આવેલા છે કે જે વિસ્તારોને પાણીથી વંચિત હતા એને હવે પાણી મળી રહે।